અમદાવાદ શહેરમાં હત્યાના બનાવનો રાફડો ફાટ્યો છે ત્યારે વધુ એક હત્યાની ઘટના ગઈકાલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં થઈ હતી। મળતી માહિતી મુજબ આ હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી હતી। અગાઉ મારામારી થઈ હતી જે મુદ્દે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ત્યારે હાલ ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાયેલા બે આરોપી જિગ્નેશ શર્મા અને શગીરની પોલીસે અટકાયત કરી છે। ગુનાઓનું પ્રમાણ વધતા અને પોલીસની તપાસમાં બેદરકારી દાખવતા અધિકારીઓ સામે પોલીસ કમિશનર એક્શન મોડ પર છે। અગાઉ ફરિયાદની ધ્યાન ન લેવા બદલ કાગડાપીઠના પીઆઈ એસ.એ. પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ 83 કલાક અમદાવાદ। શ્રી ચૌહાણ ઠાકોર સરના પ્રમુખ છું। આજે જે બનાવ બન્યો કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં ગઈ રાતે 11 વાગે અમારા સમાજનો છોકરો અલ્પેશ ઠાકોર જે પરિવાર સાથે ત્યાં રહેતો હતો અને આજુબાજુની અંદર જે દારૂના અડ્ડા જે ચાલતા હતા એને બંધ કરાવવા માટે આજથી 10 દિવસ પહેલાં પણ પોલીસને જાણ કરેલી। એના અનુસંધાને અદાવત રાખી બુટલેગરોએ કે ભાઈ તે અમારા વિરુદ્ધમાં કેમ અરજી આપી ફરિયાદ કરી એ અદાવત રાખી ગત રાત્રે 11 વાગે એને બોલાવી રસ્તામાં ઊભો રાખી અને જીવલેણ હુમલો કર્યો છે। એમાં એનું મૃત્યુ થઈ છે અને એક ભાઈને પણ ઈજા પણ થઈ છે। તો અમારી પોલીસની એટલી વિનંતી છે કે જે ચાર આરોપી છે બુટલેગરો છે એને સમયસર પકડી એમાં 2 આરોપી પકડાયેલા છે અને 4 વાગ્યા સુધી પોલીસે બાંયધરી આપી છે અને પોલીસે લેખિતમાં આપ્યું છે કે જ્યાં સુધી પીઆઈ સાહેબ અહીંયા ચાર્જમાં રહેશે ત્યાં સુધી એક પણ બુટલેગરનો દારૂ નહીં વેચવા દઈએ, આવું બાંયધરી આપી છે।